ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. ગણેશ ઉત્સવને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુધાળા દેવની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરવામાં આવશે. પોરબંદરમાં ગણેશ ઉત્સવને લઈ શ્રદ્ધાળુઓ ભક્તિરસ જોવા મળી રહ્યું છે. ગણેશજીની મૂર્તિની સ્થાપના અને પૂજા કઈ રીતે કરવી તે અંગે પોરબંદર શાંતિપરીના ઋષિકુમારે માર્ગદર્શન આપ્યું હતું. ઓમ શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શાંતિપની શ્રી હરિમંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે શ્રાવણ માસ હમણાં જ સંપન્ન થયો અને હવે આપણે ભગવાન ગણપતિજીની આરાધનામાં આપણે જઈ રહ્યા છીએ. હમણાં જ 2 દિવસ પછી આવનારા શનિવારના દિવસે ગણેશ ચતુર્થી છે અને આપણે ભગવાન ગણપતિજીની આરાધના કરવા જઈ રહ્યા છીએ, એમની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છીએ. આમ તો આપણે કોઈ પણ આપણા ઘરમાં અથવા કોઈ પણ જગ્યાએ શુભ પ્રસંગ હોય તો આપણે ગણપતિજીને યાદ કરીને જ આપણે એમની શરૂઆત કરીએ છીએ. પણ અહીંયા ગણેશ ચતુર્થી છે એટલે ગણેશજીને ભજવાનો વિશેષ મહિમા છે અહીંયા. એટલે આપણા શાસ્ત્રમાં પણ એનું ઘણું બધું વર્ણન છે, એનું ઘણું બધું મહત્ત્વ છે. તો આપણે ગણેશજીની પૂજા કેવી રીતે કરવી? જેવી રીતે જ્યારે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે સૌથી પહેલાં આપણે ગણપતિજીને વાજતે ગાજતે એકદમ સુસ્વાગત સાથે આપણે એને ઢોલ નગાડા સાથે આપણે પધરાવવા જોઈએ. ત્યાર પછી આપણા ઘરમાં જે પૂર્વાભિમુખ અથવા પશ્ચિમાભિમુખ આપણે ગણપતિજીનું સ્થાન બનાવી અને એમને બેસાડવા જોઈએ. પછી રોજ સવારમાં સૌથી પહેલો જે દિવસ હોય તો એ પહેલા દિવસે આપણે ગણપતિજીની વિધિવત આપણે સ્થાપના કરવી જોઈએ. એના મંત્રોક્તથી આપણે એ ગણપતિજીની મૂર્તિમાં આપણે એના પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. અને એ ગણપતિજી પછી તમે 1 દિવસ પણ રાખી શકો, 3 દિવસ પણ રાખી શકો, 5 દિવસ પણ રાખી શકો અને 10 દિવસ પણ રાખી શકો. આપણે 10 દિવસનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ગણપતિજીને 2 વસ્તુ સૌથી પ્રિય છે. પહેલાં છે લાડુ અને બીજી છે દુર્વા. તો સવારમાં આપણે દરરોજ ગણપતિજી આપણા ઘરમાં આપણે બેસાડ્યા હોય તો આપણે સવારમાં ભગવાનને સ્નાન અભિષેક કરાવી, ભગવાનને ચંદન ચોખા ફૂલ કરી અને ભગવાનને લડ્ડુ બહુ પ્રિય છે તો ભગવાનને લડ્ડુ ધરવા જોઈએ. અને ભગવાનને દુર્વા પણ ખૂબ જ પ્રિય છે તો ભગવાનને ગણપતિજીને આપણે દુર્વા પણ અર્પણ કરવી જોઈએ. અને સાથે પછી આપણે સરસ મજાની ભગવાનને 3 વાટવાળી અથવા 5 વાટવાળી આપણે ભગવાનને આરતી કરવી જોઈએ. તો આવી રીતે આપણે 10 દિવસ સુધી ભગવાનને આરાધના કરીએ. જ્યારે આપણે વિસર્જન કરવાનું હોય ત્યારે આપણે ભગવાન શ્રી ગણેશજીને છેલ્લે દિવસે આપણે લાડુ ધરી, ભગવાનને દુર્વા ધરી, આરતી કરી અને પ્રાર્થના કરીને પછી આપણે ગણપતિજીને 10મા દિવસે આપણે વિદાય આપવી જોઈએ. અને જે વહેતું પાણી હોય, કોઈ પણ તળાવ હોય, જે આપણે દરેક જગ્યાએ સરકારની વગેરે આપણને છૂટ હોય તો એ જગ્યાએ આપણે ગણપતિજીને આપણે મંત્ર સાથે અને ખૂબ જ આપણે સરસ રીતે ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયાના નાદ સાથે આપણે ગણપતિજીને આપણે વિદાય કરવા જોઈએ. ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા સાથે પધરાવો અને એ જ નાદ સાથે આપ એમને વિસર્જિત કરો. ભગવાન ગણપતિજી સદૈવ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સંતતિ આ 4 વસ્તુ આપણા જીવનમાં આપણે લઈને આવે છે. આવનારા જે સંકટો છે, આપણા 10 દિવસની પૂજા કરવાથી આવનારા જે સંકટો છે એ સદા માટે ભગવાન ગણપતિજી દૂર કરે છે અને સદૈવ રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજી અને સદૈવ આપણું કલ્યાણ કરે છે, આપણા વેપારમાં વૃદ્ધિ કરે છે. તો આવો ગણપતિજીને પધરાવીએ, ગણપતિજીની આરાધના કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય શ્રી રામ. ગણપતિ બાપ્પા.